નાના વરનોરા ગામે વહીવટીતંત્ર દ્વારા દબાણો દૂર કરાયા। 21 દુકાનો હટાવી આશરે 37.50 લાખની સરકારી જમીન મુક્ત કરાવાઈ। કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભુજ તાલુકાના નાના વરનોરા ગામે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભુજ ગ્રામ્ય મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ માર્ગ અને મકાન વિભાગની ટીમે પોલીસ તંત્રના સહયોગથી આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું। ઉલ્લેખનીય છે કે આશરે 10 દિવસ પહેલા વરનોરા અને રાયધણ પર ગામ વચ્ચે જૂથ અથડામણ અને ઝઘડાની ઘટના સામે આવી હતી, જે દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। આ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ઓપરેશન હાથ ધરાયું હતું। આ કામગીરી અંતર્ગત 21 જેટલી પાકી દુકાનોને વહીવટીતંત્ર દ્વારા દૂર કરવામાં આવી હતી। આ ઝુંબેશ દરમિયાન આશરે 1500 ચોરસ મીટર જેટલી સરકારી જમીન અતિક્રમણમાંથી મુક્ત થઈ છે, જેની અંદાજિત કિંમત ₹37,50,000 જેટલી આંકવામાં આવે છે। સરકારી જમીનો પરના દબાણો સામે વહીવટીતંત્રની આ કામગીરી આગામી સમયમાં પણ નિયમ અનુસાર આગળ વધશે અને અન્ય દબાણોને પણ તબક્કાવાર દૂર કરવામાં આવશે।